નમસ્તે મિત્રો, હાલમાં જ જૂનાગઢ ગિરનાર ક્ષેત્રમાં મહાશિવરાત્રિનો મેળો પૂરો થયો છે. લાખો લોકોએ આ મેળાનો આનંદ લીધો. અનેક સાધુ સંન્યાસી સંતોનો આ મેળામાં હાજરી હતી. પરંતુ આજે આપણે વાત કરીશું ગિરનાર ક્ષેત્રમાં રહી તપ અને સાધના કરી ચૂકેલા કાશ્મીરી બાપુ વિશે. કાશ્મીરી બાપુ જ્યારે યુવાન હતા ત્યારે ગિરનારની ટોચે રહેલા દત્ત ભગવાનની જગ્યામાં ઘણા વર્ષો સુધી તપ કરેલું. પછી સમય જતાં ગિરનાર તળેટીમાં આવેલા અને ત્યાંથી આજે જે જગ્યા પર બાપુનો આશ્રમ છે તે આશ્રમની સ્થાપના કરી બાપુએ જ કરી હતી અને પોતાના અંતિમ શ્વાસ પણ બાપુએ અહીં જ લીધા. બાપુએ અહીં દાતારેશ્વર મહાદેવનું મંદિર બનાવ્યું હતું. લોકોના કહેવા મુજબ કાશ્મીરી બાપુ કાશ્મીરથી આવેલા હતા, કેમ કે તે જે કપડાં પહેરતા તેવા કપડાં આજે કાશ્મીરના લોકો પહેરે છે. ઊનના લાંબા કુર્તા જેવા ગરમ કપડાં બાપુ હંમેશા પહેરતા. ઉનાળાની ગરમીમાં પણ બાપુ આ જ કપડાં પહેરતા, પરંતુ તેમને ન ગરમી થતી કે ન પરસેવો વળતો. કહેવાય છે કે બાપુ હિમાલયના વિસ્તારમાંથી અહીં આવેલા હતા. આથી જ લોકો તેમને કાશ્મીરી બાપુ તરીકે ઓળખતા હતા. બાપુ દેખાવે ગોરા અને તેમનો અવાજ પણ મધુર હતો. બાપુ હંમેશા ધ્યાન અવસ્થામાં, તપ અવસ્થામાં રહેતા, પરંતુ અમુક સમયે જ અને ઓછું બોલતા હતા. બાપુ પોતાનો મહત્તમ સમય આશ્રમમાં રહેલી પોતાની ઝૂંપડી, જેમાં બાપુનો ધૂણો હતો, ત્યાં જ તપ કરતા અને અમુક સમયે દર્શન આપતા અને લોકોને આશીર્વાદ આપતા. આ ઝૂંપડીમાં જવાની અન્ય લોકોને મનાઈ હતી. બાપુ જ્યારે હયાત હતા ત્યારે રાત્રે ત્યાં કોઈ પણને રોકાવા દેવામાં આવતા નહીં. લોકમાન્યતા એવી પણ છે કે કાશ્મીરી બાપુ રાત્રે સિંહનું રૂપ લઈને જંગલમાં વિસ્તરણ કરવા નીકળી જતા. બાપુના આશ્રમમાં હંમેશા લોકોને ભોજન પ્રસાદ મળી રહેતો હતો. અત્યારે બાપુના આશ્રમમાં એક મહિલા દ્વારા આશ્રમની દેખરેખ રાખવામાં આવે છે. આ મહિલાનું નામ નર્મદા મૈયા છે. કહેવાય છે કે બાપુ જ્યારે હયાત હતા ત્યારે આ મહિલા ત્યાં આવી હતી અને ત્યાં જ પછી સ્થાયી થઈ ગયા અને આશ્રમની દેખરેખ રાખવા લાગ્યા. આ મહિલાનો રંગ જેમ કોઈ વિદેશી મહિલા હોય તેવો ગોરો ચટ્ટો હોવાથી લોકો તેને વિદેશની મહિલા પણ માનતા હતા. અને આજે આ મહિલાને માતાજી તરીકે લોકો અહીં પૂજે છે અને માને છે. આજે પણ નર્મદા મૈયા આ આશ્રમની સંપૂર્ણ દેખભાલ રાખી રહ્યા છે. કહેવાય છે કે કાશ્મીરી બાપુ અને પટેલ બાપુ દાતારની વચ્ચે ગાઢ મિત્રતા હતી. ગિરનાર ક્ષેત્ર તો અતિ પ્રાચીન અને પવિત્ર છે. નવનાથ 84ના બેસણા છે. ત્યાં તો આવા ઘણા સાધુ સંતો તપ કરી અને લોક કલ્યાણનું કાર્ય કરી ગયા. આજે પણ કાશ્મીરી બાપુનું સ્થાન ગિરનાર ક્ષેત્રમાં અત્યંત આદરપૂર્વક મનાઈ જાય છે. બાપુ તો પોતે સિદ્ધ સંત હતા. તે હંમેશા પોતાના તપ અને સાદગીભર્યા જીવનથી જાણીતા હતા. લગભગ 97 વર્ષની વયે બીમારીને લીધે બાપુ બ્રહ્મલીન થયા હતા. પણ આજે બાપુના આશ્રમમાં એ જ ભજન અને ભોજનની રીત ચાલી રહી છે. આજે પણ લાખો લોકો બાપુના આશ્રમે દર્શનાર્થે જાય છે. અસ્તુ.